અરે અરે નરસિંહ મહેતા હતા જુનાગઢ રહેતા બાપુ ત્યાં ભજનનો પ્રોગ્રામ હોય ને તો પોતે ભજન ગાવા જાતા પોતે ભજન ગાવા ગયા અને એ ગામમાં એક જન વર્ગ્યો જન એને ભોપા સીસમપુર રાંટવા જાય ગામથી બારા નરસિંહ મહેતા ભજન ગાઈને આવે હા ભજન ગાઈને આવે ગામ બારે ભેગા થયા ગામથી બારા નરસિંહ મહેતા પૂછા કરી ભોપાને શું કેમ ગયા હતા ભગત કે આપણા ગામમાં ફલાણા માણસ જન વર્ગે જન કે એને અમે સીસામાં રાંટવા જાય લાગે નરસિંહ મહેતા વિચારમાં પડી ગયા જન કેવો છે મને દેખાડો ને કે નરસિંહ મહેતાના હાથમાંથી શીશો દીધો નરસિંહ મહેતાને શું દેખાણા કૃષ્ણ ભગવાન દેખાણા શીશામાં બેઠા બેઠા કૃષ્ણ ભગવાન મોલી વગાડ્યા આમાં તો કે શીશામાં બેઠા બેઠા કૃષ્ણ ભગવાન મોલી વગાડ્યા આમાં કે જન છે કે તમે છો ભગત ને અમે છીએ ભોપા કે એનું કારણ સમજાવો કે બેન બધી કહાની સમજાવે છે નરસિંહ મહેતા જ્યારે આપણો જન્મ થાય ત્યારે વિધાતા લેખ લખવા આવે આપણી કુળદેવી છે ને શક્તિ એક જ છે બાગલા પાડ્યા એટલે બહુ ધર્મ બધે હાચ્યું શક્તિ એક જ છે આપણી નીચે કુળદેવી સહી કરવા આવે વિધાતા આગળ દેરા ગોઠિયો મોટો થશે 12 મહિને 10 દી કે 20 દી ફૂલની તો ફૂલી પંખડી વાપરશે આપણે મોટા થયા કમાઈ હતી 12 મહિને 12 થી આવે મેઘથી મોટી આવે માતાજીની સીધી આપણે વાપરવું પડે વાપરીને વાપરતા નથી ને એમાંથી આ બધી ઉત્પત્તિ થાય કાને ભૂત વર્ગ્યું આને આ મામો વર્ગ્યો આને આ વર્ગ્યું ફાદાઈ માદઈ દવાખાના ચાલુ દે માતાજીનું માનવું બાકી છે એટલે એ બાકી 12 વાપરતા હોય ને આપણે તો કોઈ પણ વસ્તુ શરીરમાં લાગુ આવતી નથી ભૂત નગર ફલિત નગર કાંઈ આ સુરતા પ્રમાણે ઉત્પત્તિ થાય બાપુ સુરતા પ્રમાણે ઉત્પત્તિ થાય ભૂત એટલે ભૂત જ દેખાય બીજું કઈ દેખાય જ નહીં એવું જ દેખાય હા પણ ભગવાન ક્યાં છે મારી કોર્સ શરીરની અંદર જ આમ જ તે અત્યારે ભગવાન પેલા બહાર રહેતા માણસ પોગી જતા ભગવાન આગળ બાપા ભગવાન મને આ દુઃખ છે ભગવાન હું જાણા મારે કરવું શું માલિક ઉતરી ગયા આપણા શરીરની અંદર એને પહોંચવા બહુ વાહમાં છે જય જિનેન્દ્ર જય ગિરનારી